હેલો દોસ્તો, જય માતાજી। અમારી શિવશક્તિ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આવી ગયા છે અમે ભાજી જોવા, અને એ ભાજી છે મેઠા ડોળીની। મેઠા ડોળીની ભાજી તમે ખાધી હોય કે નહીં ખાધી હોય, અમે તો કાયમ ખાય છે। અને મેઠા ડોળીની ભાજીની સિઝન આવી ગઈ છે, તો આપણે મેઠા ડોળીની ભાજી ખાવાની છે। તો આપણે તોડવા આવેલા છે, તો તમને બતાડી દો, ચાલો। હેલો દોસ્તો, તો છે ને આ છે મેઠા ડોળીની ભાજી। એ આવી રહે મેઠા ડોળીની ભાજી, ને ખાવામાં પાછી જોરદાર। આવા ઝુમકા લાગે, જોઈ લો કેટલી છે। અહીંયા અંડોરી છે ને, ફોંગ ફુદીનાની ભાજી ને મેઠા ડોળીની ભાજી બધું હાથે જ છે। એક અહીંયા છે, તમને બતાડી દો, એ જો ભાળે ઝુમકું આ રે બહુ જ છે, એટલે આપણે પૂતી લે। અને હેલો દોસ્તો, અમે છે ને આ જાળું છે અંડુરીના જાળાથી, અને ઉપર સળીએ। હવે સડવું પડશે, બહાર નહરવું પડશે। હા, બધું અહીંયા રહીને સડી, હવે આપણે પૂતી લઈએ। અહીંયા છે બીજી અળગીથી પૂતવી પડશે આપણે, એટલે અહીંયાથી પૂતવું પડશે ભાજી। ડૈરા છે મોટી મોટી, પૂતી લઈએ। અને આ ભાજી ખાવાની કંઈક અલગ, આ બધું ઔષધિ જેવું મિત્રો, ઔષધિ જેવું। અમે આપણના શરીરમાં કોઈ રોગ દોષ હોય એ બી ધીરે ધીરે કંટ્રોલમાં આવી જાય, કોઈ જાતની એવી બીમારીઓ નહીં। એટલે આપણે ત્યાંના લોકો ડોહા બધા ભાજીપાલો ખાઈને જ જીવી રહેલા। આપણે તમને સારું મોજ શોખમાં સારું હોટલ એમ ખાવામાં હેલી પેલી આપણે બધી બીમારીઓનું નિમંત્રણ દઈએ છીએ। એટલે શું કરીએ કહો, આપણે બધું આવું ખાવાથી આપણા શરીર માટે સારું રહેશે એવું તમને કહું। બીજું તો તમને હું શું કહું કે તમે પણ આવું નહીં ખાતા હોય તો ધીરા ધીરા ચાલુ કરજો ખાવાનું, એમ તમને કહું। બીજું તો હું જોઈ લે ભાજી અહીંયા એ ઢૂકીને પૂતવા પડે એવું છે, બધું મોટી છે, ઓંકડામાં છે ને જાળામાં, બધું કંઈ ને કંઈ છે। તમે શું ખાવા છો? હા મિત્રો, છે ને આપણે એક દિવસ કોલિયારની ભાજી પણ ખાવાના છે, એની ખાઈ લીધેલી છે, પણ વિડીયો આપણે બનાવ્યો નથી। તો મિત્રો બનાવી દઈશું અને તમને પણ બતાડી દઈશું। નવરા પડી જશે। હવે અહીંયાથી આટલી મળી, હવે બીજી આપણે અઘરથી જોઈએ, અહીંયા છે નિપુરથી જ। આ છે અમારે, હવે રોડે થોડીક ભાજી વેણ લીધી, હવે રોડે આપણે અળગાજીએ છીએ। અળગેથી થોડીક ભાજી વેણવા પડશે। અને રોડનું લોકેશન છે કંઈક, અમારો ઓળકુંડો છે, રોડે ફરવાનું, ભાજીએ પારો વેણી ખાવાનું। બીજું હું દોસ્તો, આપણે બીજી જગ્યાએ ભાજી વેણાવ્યા, પણ હજુ કેવું છે, બરાબર ખીલેલી નથી આ ભાવા, બરાબર ઝુમકા નથી થયેલા, જરીક વાર છે। થોડીક વાર છે, એટલે બીજી જો ઝુમકા હારા હોય એ તોડીએ, બીજી રહેવા દઈએ। અને હવે આપણે છે ને આ જાફળી આવ્યા છે ને, આ જાફળ ખાવાના છે, આપણી જાફળી છે, હવે જાફળીએ સડવાના છે, ભાજી હજી રહેવા દઈએ। ચાલો દોસ્તો, તો આપણે છે ને સડી ગયા છીએ જાયફળી ઉપર। તો આ છે જાયફળ, આ ભાળા કેટલા મસ્ત છે। આ ભાળા અહીંયા અહીં પેલા બીજે છે, પૂતીએ અને ખાઈએ। બીજું કામ પછી કરીએ, ભાજી પછી વેણી, પહેલાં જાફળ ખાઈ લઈએ।